સુરત સહિત જિલ્લામાં આવેલી શાળાઓમાં ફાયર એનઓસીને લઈને સુરત ડીઈઓ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ધોરણ 10 અને 12ની માર્કશીટ લેવા આવનાર તમામ શાળાના સંચાલકોને કડક સૂચના આપવામાં આવી હતી। ફાયર એનઓસી અને મોકડ્રીલ અંગેની રિપેર લઈને આવવા માટે કડક સૂચના। અને જ્યારે સુરત ડીઈઓ દ્વારા સોમવારે એક પરિપત્ર જાહેર કર્યો છે। માર્કશીટ લેવા આવનાર શાળાઓને ફાયર એનઓસી સાથે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। હાઈકોર્ટ દ્વારા અપાયેલ સૂચનાઓને પગલે શિક્ષણ વિભાગે તમામ ડીઈઓને પાસેથી ફાયર એનઓસી અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો અને જેના આધારે સુરત ડીઈઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરની 24 અને ગ્રામ્યની 44 જેટલી શાળાઓ પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પગલે સુરત જિલ્લાઓમાં ડીઈઓ દ્વારા શાળાઓને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો।